એની અંદર 5 લાખ લોકોને અસર થાય છે અને 1 લાખ ઉપર થાંભલા આવવાના છે। ત્યારે તમામ ખેડૂતોને મારી વિનંતી કે આ સરકારને અત્યારે કોઈનું પૂછવાનું નથી, સ્પષ્ટ બહુમતી હોય એટલે કોઈથી દબાતી નથી અને કદાચ એવું પણ બને કે એમને કોઈની જરૂર પણ નથી સરકારને, મત તો તોય લોકો દેવાના છે એટલે આપણને કોઈ પૂછવા આવતું નથી। ત્યારે પૂછવા આવે, તમારી મંજૂરી લે ત્યાં સુધી આ કામ આગળ ન વધવા દેતા એવી આપ સૌને વિનંતી કરું છું અને ખેડૂત એકતા રાખી અને આ આંદોલનને એમ નામ જાળવી રાખજો। ભાગલા પાડવામાં આવે તો કોઈની પર અવિશ્વાસ ન કરતા, તમારા જે આગેવાનો હોય જે આ આંદોલનને માનો કે મજબૂત કરતા હોય એને પ્રોત્સાહન આપતા હોય તો કોઈ ઉપર અવિશ્વાસ ન કરતા અને કોઈ પણ પક્ષની વિચારધારાના ગમે માણસો આવે, ખેડૂત થઈને આવે, ખેડૂત તરીકે સહકાર આપે અને આપણે બધાએ બોલાવજો, માન સન્માન આપજો। હું પણ એક ખેડૂતનો દીકરો છું, મારે પણ જમીન છે, અમારે ધોલેરાની અંદર મારું ગામ આવે છે અને અમારે 50% જમીન લઈ લીધી, કોઈ બોલ્યું નહીં એટલે ધોલેરા SIR થાય છે ને એના 22 ગામની અંદર જેની જમીન છે એમાં 50% જમીન સરકારે લઈ લીધી। વળતર કરવું કેવું આપવાનું? 2011ની જંત્રી, 2011ની જંત્રી નતાની જંત્રીમાં કેટલો ફેર? અને પાછું એવું નથી 2011ની જંત્રી 2040માં જમીન લે છે ને તો 2011ની જંત્રી દેવાની। આવો કાયદો સરકારે કરી અને અમારા ગામ 22 ગામની અંદર જમીન સરકારે લીધી છે એટલે અમારે બધા ખેડૂતોએ થોડો ટાઈમ અગ્યું પણ પછી ત્યાં ભાગલા પડાયા અને ખેડૂતને વીકી નાખ્યા। આંદોલન ન આવેલું એટલે 50% જમીન બધાને જાય। મારી 100 વીઘા હોય તો અત્યારે હું 50 નો ખાતેદાર, 50 ની સરકાર। એટલે આવું અહીં ન થાય એટલે બધાને હું વિનંતી કરું છું કે ખેડૂત એકતા રાખજો અને આંદોલનને મજબૂત બનાવજો અને આપણી ઈચ્છા મુજબ આપણી જે કઈ માગણી હોય એ મુજબ કામ થતું હોય તો કરવા દેવાનું। આપણા ઉતારીની અંદર કઈ વળતર નહીં અને કઈ નહીં દેવાનું અને એનું નામ લખાવીને જતા દેવાય ન દેવાય, લખાવા નામ ન દેતા એટલી વિનંતી કરું છું। અસ્તુ, જય હિન્દ, જય જવાન, જય કિસાન।